નમસ્કાર. ચાલો આજે હું તમને એક બહુ જ મજાની વાર્તા સંભળાવું. એક એવી વાર્તા જે આપણને બુદ્ધિ અને શ્રદ્ધાની તાકાત બતાવે છે. આ વાર્તા છે બે ભાઈઓની, ગણપતિ અને કાર્તિકેય, અને એમની વચ્ચે થયેલી એક એવી અનોખી રેસની જેણે નક્કી કર્યું કે આખરે બેમાંથી કોણ વધારે શ્રેષ્ઠ છે. તો વાત છે કૈલાશ પર્વતની. ત્યાં ભગવાન શિવ અને માતા પાર્વતી એમના બે લાડકા દીકરા ગણેશજી અને કાર્તિકેય સાથે બેઠા હતા. હવે ભાઈઓ ભેગા થાય એટલે થોડી મસ્તી તો થાય જ, બરાબર ને? તો એમની વચ્ચે એક ચર્ચા શરૂ થઈ ગઈ. શું ચર્ચા? કે ભાઈ આપણા બેમાંથી મોટું કોણ અને વધારે હોશિયાર કોણ? હવે આ તો બહુ મોટો સવાલ હતો. એનો જવાબ તો મેળવવો જ પડે. હવે આ ભાઈઓની દલીલ સાંભળીને એમના પપ્પા એટલે કે મહાદેવ એમને તો મજા પડી ગઈ. એ હસ્યા અને બોલ્યા, અરે ઝઘડો નહીં, ચાલો આનો ઉકેલ લાવવા માટે આપણે એક સ્પર્ધા રાખીએ. અને એમણે એક એવો પડકાર ફેંક્યો જેમાં ખાલી તાકાત નહીં પણ અક્કલની પણ પરીક્ષા થવાની હતી. જરા વિચારો તો, આ બંને ભાઈઓ કેવા અલગ હતા. એક બાજુ કાર્તિક, એકદમ સ્ફૂર્તિલા, અને એમનું વાહન પવનવેગી મોર. બીજી બાજુ હતા આપણા ગણપતિ દાદા. એમનું શરીર થોડું ભારે અને એમનું વાહન એક નાનકડો ઉંદર. હવે કોઈ પણ કે આ રેસમાં કોણ જીતે એવું લાગે? કોઈને પણ પૂછો તો એ કહે છે, અરે આમાં તો કાર્તિકેય જ જીતવાના. તો શરત શું હતી એ ખબર છે? ભગવાન શિવે કહ્યું, સાંભળો, તમારા બેમાંથી જે કોઈ આખી પૃથ્વીના 3 ચક્કર લગાવીને સૌથી પહેલાં અહીં પાછો આવશે એ જ સૌથી મોટો અને સૌથી પહેલો પૂજાશે. બાપરે, આખી દુનિયાના 3 ચક્કર! આ તો કેવું અઘરું કામ કહેવાય. આ સાંભળીને તો બધા વિચારમાં પડી ગયા. સારું, તો હવે શરત તો લાગી ગઈ. જોઈએ આગળ શું થયું. જેવી શરતની જાહેરાત થઈ, કાર્તિકેયજીએ તો 1 સેકન્ડ પણ ન બગાડી. એમને તો પોતાની સ્પીડ પર પૂરેપૂરો ભરોસો હતો. ફટ દઈને પોતાના મોર પર બેઠા અને સડસડાટ વીજળીની જેમ નીકળી પડ્યા દુનિયાનું ચક્કર લગાવવા. એમના મનમાં તો નક્કી જ હતું કે જીત તો મારી જ છે. પણ ગણપતિજીનું શું? કાર્તિકેય તો નીકળી ગયા, પણ ગણપતિજી એ તો ત્યાં જ ઊભા રહ્યા, કોઈ જુતાવળને, એકદમ શાંતિથી, બસ ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. ગણપતિજીને ખબર હતી, એમને ખબર હતી કે દોડીને તો આ રેસ જીતી જ ન શકાય. ક્યાં મોરની ઝડપ અને ક્યાં એમના નાના ઉંદરની. એટલે એમણે તરત જ સમજી લીધું કે અહીં તાકાત નહીં પણ બુદ્ધિ જ કામ આવશે. જીતવું હોય તો કંઈક અલગ વિચારવું પડશે. થોડીવાર, બસ થોડીવાર વિચાર્યું અને પછી ગણપતિજીના ચહેરા પર એક મસ્ત મજાનું સ્મિત આવ્યું. એ ઊભા થયા. ત્યાં હાજર બધા જ લોકો એકદમ આશ્ચર્યથી જોવા લાગ્યા કે હવે ગણેશજી શું કરશે. અને પછી ગણપતિજીએ જે કર્યું એ જોઈને તો બધાની આંખો પહોળી થઈ ગઈ. એમણે શું કર્યું ખબર છે? એ ગયા સીધા એમના મમ્મી પપ્પા પાસે. શિવજી અને પાર્વતીજીને કહ્યું કે તમે બંને અહીં સાથે બેસો. અને પછી એકદમ પ્રેમ અને શ્રદ્ધાથી એમણે પોતાના માતા પિતાના જ 3 ચક્કર લગાવી દીધા, કેમ કે એમના માટે તો આખી દુનિયા એમના માતા પિતા જ હતા. તો હવે પરિણામનો સમય. કોણ જીત્યું હશે આ અજીબ રેસ? ઘણો સમય વીતી ગયો. કાર્તિકેયજી આખી દુનિયા ફરીને એકદમ થાકીને પાછા આવ્યા. એમને તો એમ જ હતું કે હું જ જીત્યો. પણ જેવું એમણે કૈલાશ પર પગ મૂક્યો, એમણે શું જોયું કે ગણેશજી તો આરામથી ત્યાં જ બેઠા છે. એમને તો નવાઈ લાગી કે આ કઈ રીતે શક્ય છે, આ તો અહીંથી ગયા જ નથી. ત્યારે શિવજી હસ્યા અને એમણે કાર્તિકેયને સમજાવ્યું, બેટા, ગણેશ જ સાચો છે. આપણા શાસ્ત્રો શું કહે છે? એ કહે છે કે માતા પિતાના પગમાં જ આખું બ્રહ્માંડ છે. એટલે ગણેશે જ્યારે અમારી પરિક્રમા કરી ત્યારે એણે આખી દુનિયાની પરિક્રમા કરી લીધી અને બસ આ રીતે ગણેશજીને વિજેતા જાહેર કરવામાં આવ્યા. તો આ વાર્તા ખાલી એક રેસની નથી. આ વાર્તા આપણને જીવનની બહુ મોટી શીખ આપે છે. તો આપણે શું શીખ્યા આમાંથી? સૌથી પહેલી અને સૌથી મોટી વાત કે માતા પિતાનું સ્થાન હંમેશા સૌથી ઉપર હોય છે. બીજું કે તાકાત કરતાં બુદ્ધિ હંમેશા મોટી હોય છે. અને ત્રીજું કે અશક્ય લાગતું કામ પણ જો અક્કલ વાપરીએ તો થઈ શકે છે. અને એટલે જ તો બરાબર આ જ કારણથી ગણેશજીને પ્રથમ પૂજનીય કહેવાય છે. કોઈ પણ સારું કામ શરૂ કરતા પહેલાં એમની જ પૂજા થાય છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે
કે આપણા જીવનની એવી કઈ રેસ છે, એવી કઈ મુશ્કેલી છે, જ્યાં આપણે તાકાતથી નહીં પણ ગણેશજીની જેમ બુદ્ધિ વાપરીને જીતી શકીએ. જરા વિચારજો આના પર.